ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના જાડિયા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષકોના અભાવે બાળકોના ભણતર પર અસર પડી રહી છે। જાડિયા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના 172 બાળકોને ભણવું તો છે, પરંતુ શાળામાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના ભણતર પર અસર પડી રહી છે। રમશે ગુજરાત ભણશે ગુજરાતના દાવા વચ્ચે શું આવી રીતે ભણશે ગુજરાતના બાળકો તેવી લોકોમાં ચર્ચા। ભગવાન કઠોર તંત્રને સદબુદ્ધિ આપે તે માટે બાળકો અને વાલીઓએ કર્યું હવન। શાળામાં કાયમી શિક્ષકો મૂકવામાં આવે તેવી માંગ સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓએ હવન કર્યું। છેલ્લા 4 વર્ષથી શાળામાં માત્ર 4 શિક્ષકો, તેમાં પણ 2 શિક્ષકો રજા પર હોવાની વિગતો સામે આવેલ। શાળામાં બાળકોને ભણવું તો છે, પરંતુ પૂરતા શિક્ષકો નહીં હોવાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે। અનેકવાર રજૂઆત કરવા છતાં શિક્ષકો નહીં મુકાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા। હાલ ગારિયાધાર તાલુકા પંચાયત ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ આવી પહોંચ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી કે અમને ભણવું છે, શિક્ષકો આપો। આ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। હાલ જાડિયા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી અને જ્યાં સુધી પૂરતા શિક્ષકો નહીં આપવામાં આવે ત્યાં સુધી શાળાના તાળા ખોલવામાં નહીં આવે અને જરૂર પડે તો આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી। વિદ્યાર્થીઓ સવારથી તાલુકા પંચાયત ખાતે આવ્યા હોય અને ભૂખ્યા હતા તો પંચાયત ખાતે જ વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યો હતો। અશ્વિન કણસાગરા, જી ન્યૂઝ, ગારિયાધાર। આજે શિક્ષણ ક્ષેત્રે સરકારશ્રીની નબળી કામગીરીના લીધે ગારિયાધાર તાલુકાના જાડિયા ગામેથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાની માંગણી કરવા માટે, સરકારને જગાડવા માટે અહીંયા આવ્યા છે। એનો પ્રશ્ન એ છે કે 175ની સંખ્યા છે, 1 થી 8 ધોરણના બાળકો છે, જેની સામે સરકારશ્રીએ 2 શિક્ષકોની નિમણૂક કરી છે, 3ની છે ટોટલ, એમાં 1 રજા ઉપર છે। ત્યારે ભાવિ વિદ્યાર્થીઓના ભાવિની સાથે છેડા થઈ રહ્યા હોય જેના મુદ્દે અહીંયા તાળાબંધી છે। આ મુદ્દે હું સરકારશ્રીને એટલું કહેવા માંગુ છું કે આંધળી, લૂણી, લંગડીને ખાસ આ ભાજપની સરકારને કહેવા માંગુ છું કે આ એક ગામનો પ્રશ્ન નથી, આખા ગુજરાતનો, દરેક જિલ્લાનો પ્રશ્ન છે। તો શિક્ષણ ક્ષેત્રે જે પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે આ સરકારને હું કાન ઉમેરવા માંગુ છું કે આ વિદ્યાર્થીના ભાવિ સાથે છેડા મત કરો અને આ લોકોને ન્યાય આપી અને પૂરતી વ્યવસ્થા આપો। શિક્ષણ, આરોગ્ય અને પાણી આ સરકારશ્રીની ફરજિયાત પૂરી પાડવી છે, ફરજિયાત ફરજનો ભાગ હોય, જેના માધ્યમથી સરકારને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક આ નિર્ણય કરી અને વિદ્યાર્થીઓના ભાવિને જોખમમાં ન મુકાય તેની કાળજી રાખે। આગળની પ્રક્રિયા શું છે? હવે આગળની પ્રક્રિયામાં એવું જણાવું, આ જ સ્થિતિ જો રહેશે તો આ સરકાર આ મુદ્દે ધ્યાન દેવામાં શિક્ષણ ક્ષેત્રે ધ્યાન નહીં આપે તો આના કરતા પણ ઉગ્ર તાળાબંધી તો બધી આજે થઈ છે, આના પર આ મુદ્દે વધારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ ના પડે, જેથી આ સરકાર આ મુદ્દે એકદમ તાત્કાલિક નિર્ણય લઈ અને વિદ્યાર્થીનું ભવિષ્યનું જોવે, એ મુદ્દે આપને નમ્ર વિનંતી કરવા માંગુ।